ઉત્તરાયણના દિવસે પવનની ગતિ તેમજ પવનની દિશા કેવી રહેશે તેને લઈને અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। ઉત્તરાયણના દિવસે પવનની ગતિ અને દિશા ગુજરાત માટે અનુકૂળ રહેશે અનુમાન છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું। પરેશ ગોસ્વામી મુજબ ઉત્તરાયણના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આકાશ ચોખ્ખું રહેશે। દર વર્ષ કરતાં આ વર્ષે પવનની ગતિ વધુ રહેશે। પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ પોરબંદર, દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને કચ્છના ભાગોમાં પવનની ગતિ 14 થી 18 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વની રહેશે। મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પવનની ગતિ 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ સવારે 8 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જો કે બપોર બાદ પવનની ગતિ વધી શકે છે। પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે પવનની સ્પીડ અને પવનની દિશા છે એ ગુજરાત માટે ખૂબ અનુકૂળ રહેશે। સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે। આકાશની અંદર કોઈ મોટા વાદળછાયું વાતાવરણ થાય કે મોટો હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ નથી। 14 જાન્યુઆરીના રોજ મોટાભાગના વિસ્તારની અંદર આકાશ ખુલ્લું હશે, જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ ભાગોની અંદર આ આકાશ છે એ ચોખ્ખું રહેશે। તાપમાન છે એ નોર્મલ નજીક આસપાસ જોવા મળે તેવી શક્યતાઓ છે। જે મહત્તમ તાપમાન હોય એટલે કે જે દિવસનું તાપમાન છે એ 25 થી લઈ અને 30 ડિગ્રી સુધીનું આસપાસનું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો હોય, સાબરકાંઠા, બનાસકાંઠા છે, અરવલ્લીના ભાગો છે, બોર્ડર લાગુ વિસ્તારોની અંદર કદાચ 20 થી લઈને 22 ડિગ્રી આસપાસનું તાપમાન જોવા મળે। બાકીના તમામ વિસ્તારો જે ગુજરાતભરની અંદર તમામ વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર 25 થી લઈ અને 30 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે।